નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તાર ખાતે આજરોજ સૂર્યપુત્ર શનિદેવ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શ્રી અદ્ભુત હનુમાન દાદા મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત હવન, સુંદરકાંડ પાઠ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામ સેના તથા વિવિધ યુવક મંડળના સહકારથી યોજાયેલ આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। અંદાજે 15,000 જેટલા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને શનિદેવ મહારાજના દર્શન કરી ધર્મ લાભ મેળવ્યો હતો। અહેવાલ ભરતભાઈ સોલંકી। जय हो जय हो थैंक यू। आप तो भैया लेट समाचार बना, बाकी पहला बना लीजिए। आज रोज दंतेश्वर शनिवार 16 तारीख 5/2026 રોજ અને અમાસ ના દિવસે તમારા બધા આજે હનુમાનજી મહારાજનો શનિવાર છે, સાથે શનિ જયંતિ છે અને એટલા માટે જે પણ હનુમાનજી મહારાજના શરણમાં આવ્યું છે એને જીવનમાં કોઈ દિવસ શનિની પનોતી નડતી નથી અને શનિદેવ ડરતા નથી। એટલે હનુમાનજી મહારાજને આજે રાજી કરીએ તો આપણા જીવનની આદિ વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જશે। એટલા માટે જોરદાર અવાજ સાથે હે રામ લક્ષ્મણ જાનકી, હે રામ લક્ષ્મણ જાનકી, હે રામ લક્ષ્મણ જાનકી, હે રામ લક્ષ્મણ જાનકી। અહીંયા ઊભા છે મંદિરની નજીક, એમનો અવાજ નથી આવતો। હે લક્ષ્મણ જાનકી,
हे राम लक्ष्मण जानकी, हे राम लक्ष्मण जानकी, हे राम लक्ष्मण जानकी, हे राम लक्ष्मण जानकी, हे राम लक्ष्मण जानकी। મારું નામ જયદીપ છે. આજ તારીખ 16ના દિવસે આપણે દંતેશ્વર તલાવ ખાતે હનુમાન દાદાના મંદિરે અમે દંતેશ્વરના તમામ ગ્રુપ જેટલા પણ બાળ યુવક મંડળ છે, જેટલા પણ ગ્રુપ છે, જેમ કે રામસેના ગ્રુપ છે, અને આપણે અહીંયા આગળ અદ્ભુત હનુમાન દાદાનું મંદિર છે. તો એ હનુમાન દાદાનું મંદિર અને આજે શનિદેવ મહારાજની જયંતિ છે, તો એ નિમિત્તે અમે મહાપ્રસાદીનું આયોજન રાખેલું છે અને બધાનો સહકાર સારો છે અમારી સાથે. અહીંયા આગળ આજે આપણે 15થી 20,000 પબ્લિકનું જમણવાર રાખેલું છે અને દાદાએ શક્તિ આપી છે એટલે અમે બધા ભેગા થઈને દરેક ગ્રુપવાળા ભક્તિ કરી રહ્યા છે. હું સર્વને કહીશ કે અહીંયા આગળ પ્રસાદીનો લાભ લેવા માટે જરૂરથી પધારે અને આપણે હિન્દુત્વને આગળ વધારવાનું છે. જો રામ કો લાએ હૈ હમ ઉनको લાએંગે, सारी दुनिया में हनुमान जी का डंका लगाएंगे. बोलो जय जय श्री राम, जय श्री राम. અમારા ભંડારામાં ફક્ત રામસેના નહીં પણ દંતેશ્વરમાં તમામ મંડળોનું બહુ જ અમને સાથ સહકાર છે. એના માટે તમામ દંતેશ્વરના મંડળોનો હું આભારી છું અને તેમાં અમારા જયસિંહભાઈ છે અને જયેશભાઈ ઠક્કર છે, તેમજ બીજા 2-3 જણા છે, અલ્પેશભાઈ સોલંકી છે. એ લોકોએ બહુ સારું અમને પ્રોત્સાહન આપ્યું છે અને અમને મહેનત કરી છે અમારા પાછળ. આજે 15,000 માણસોનું જમવાનું ભંડારામાં અમે લોકો બહુ સારી રીતે અમે બધું મેનેજમેન્ટ કરીને અમે બધું પાર પાડ્યું છે. બધાના સાથ સહકારથી જ આ વસ્તુ અમારી થઈ છે. મારું તો એટલું જ કહેવું છે કે જે હનુમાન દાદાને માને ને એને ભગવાન કોઈ સંકટ નહીં આવવા દેતા, કોઈ સંકટ નહીં આવવા દેતા. મને હનુમાન દાદા પર બહુ ભરોસો છે એટલે મેં હનુમાન દાદાને દિલથી માનું છું. કોઈ માને કે ના માને, ભંડારો દાદાનું મેં નામ લઈ લીધું. અમારો આખા ગ્રુપ દંતેશ્વર આખું ગામ બધા એટલી દિલથી મહેનત કરી છે. હું એમનો દિલથી શુક્રવાદ છું, દિલથી કોઈ કોઈને હાથ નહીં જોડે પણ આખા મંડપવાળાને દિલથી સ્વાગત કરું છું. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.